તો આ તરફ અમદાવાદમાં સાંજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે આગાહીના પગલે પ્રશાસન પણ પહેલેથી જ સજ્જ છે। બોર્ડના અધિકારીઓને કામગીરી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। CTSE સોફ્ટવેર મારફતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તો થલતેજ બોડકદેવ વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ જે રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ગઈકાલ રાત્રિએ સારો વરસાદ વરસ્યો અને આગળ પણ હવે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। આજે મુખ્યત્વે જોવા જઈએ તો 4 વાગ્યાથી 1 mm થી વરસાદ શરૂ થશે। મહત્તમ અમારે 7 થી 9માં અનુમાનિત છે કે થલતેજ અને બોડકદેવ વિસ્તાર એ બે વિસ્તારમાં મહત્તમ વરસાદ પડી શકે તેમ છે। તો સતત આ વરસાદની પરિસ્થિતિ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। થલતેજ હોય કે પછી બોડકદેવ, આ તમામ વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી શકે અને તેના માટે તંત્ર દ્વારા પણ ખાસ એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને તંત્ર પણ આ વખતે સજ્જ છે। આ સોફ્ટવેર તમે જોઈ રહ્યા છો, CTSE સોફ્ટવેર કે જેના દ્વારા વરસાદની આ તમામ સ્થિતિને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં લાંબા સમયથી સારા એવા વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા। ભારે ગરમી અને ઉકળાટની વચ્ચે વરસાદ તો અમદાવાદમાં સારા પ્રમાણમાં ગઈકાલથી વરસવાનું શરૂ કર્યું, ત્યારે બોર્ડના તમામ અધિકારીઓ પણ હવે કામગીરી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો અમદાવાદના અનેક જગ્યાએ જે રીતે વરસાદની પરિસ્થિતિના કારણે શરૂઆતી વરસાદમાં થોડી ઘણી સમસ્યા નાગરિકોને સામનો કરવાનો વારો આવ્યો, પરંતુ આ તમામ કામગીરી માટે પ્રશાસન સજ્જ હવે। बारिश संभावना है आज बारिश की, व्यापक बारिश की गुजरात रीजन में भी, जिसमें अहमदाबाद भी इंक्लूडेड है, गांधीनगर भी इंक्लूड है, इसी तरह सौराष्ट्र में।